ચેનલ ઓફ વડોદરા। વડોદરા શહેરના સયાજીગંજ વિધાનસભામાં આવતા વોર્ડ નંબર 1ના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સયાજીગંજ વિધાનસભાના વોર્ડ નંબર 1માં આવતા વિવિધ વિસ્તારોમાં લોક લાભાર્થના કામોનું ખાતમુહૂર્ત સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં સયાજીગંજ વિધાનસભાના વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ લોક સુખાકારીના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં પ્રથમ નવા યાર્ડ અમનનગર શેલ્ટર હોમ ખાતે અંદાજિત 11 લાખના ખર્ચે બનાવવામાં આવેલ વોલનું ખાતમુહૂર્ત, ત્યારબાદ છાણી રોડ પર આવેલ ફતેગંજ પોલીસ સ્ટેશનની આજુબાજુ 10.79 લાખના ખર્ચે પેવર બ્લોકનું ખાતમુહૂર્ત, ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લોકપ્રિય મન કી બાતનો કાર્યક્રમ સરદારનગર સોસાયટીમાં મન કી બાતનો કાર્યક્રમ નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। माय प्रोडक्ट माय इस नाम से सोशल मीडिया पर अपलोड आपका एक छोटा सा प्रयास अनेक बहनों के साथ साथ मैं आदि की बात भी करना चाहता हूँ। आप में से ऐसे कई लोग जो पहले कहीं दुनिया और क्या आगे करेंगे। मेरे प्यारे देशवासी, मन की बात करने का ऐसा ड्रग्स हर परिवार की ड्रग्स की ऐसे लोगों की मदद करें। सरकार ने विशेष केंद्र खोला जिसका नाम है मानस। ड्रग्स के खिलाफ लड़ाई बहुत बड़ा है। कुछ दिन पहले मानस की हेल्पलाइन और पोर्टल को लॉन्च किया है। सरकार ने एक टोल फ्री नंबर 1933 जारी किया। इस पर कॉल करके कोई भी जरूरी सहायता આજે વોર્ડ નંબર 1 સયાજીગંજ વિધાનસભામાં જે નાઇટ શેલ્ટર હોમ અમરનગર પાસે આવ્યું છે, એ નાઇટ શેલ્ટર હોમની કમ્પાઉન્ડ વોલ પડી ગઈ હોવાથી કમ્પાઉન્ડ વોલનું 11 લાખના ખાતમુહૂર્ત વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું। ફતેગંજ પોલીસ સ્ટેશન કે જે સાર્વજનિક જગ્યા કહેવાય, જ્યાં બધા જ લોકો પોતાના પ્રશ્નો લઈને પહોંચતા હોય છે, તેના પાછળના ભાગમાં ખૂબ ભંગાર જેવી વસ્તુઓ પડી હતી અને એ જગ્યા પર પણ પેવડ બ્લોકનું આયોજન મારી ધારાસભ્ય તરીકેની 5 લાખની ગ્રાન્ટમાંથી અને માનનીય મેયર શ્રી પિંકીબેન સોનીની પણ 5 લાખની ગ્રાન્ટમાંથી પેવડ બ્લોકનું પણ આયોજન કરવામાં આવ્યું છે। લોક સુવિધાઓ વધે, લોકો તેનો ઉપયોગ વધારી શકે, એના માટેના વડોદરા મહાનગરપાલિકા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના પ્રયત્નના ભાગરૂપ આજે ખાતમુહૂર્તો પણ કરવામાં આવે છે અને એની સાથે સરદારનગર સોસાયટી નિઝામપુરામાં આજે સિનિયર સિટીઝનોની સાથે મન કી બાત જોવાનો કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે।